જય ખંભલાઈમાં વર્ષો પહેલાં અમારા પૂર્વજોએ ચોટીલાની અંદર નવરાત્રિની અંદર ત્રાગા કર્યા, ઉપવાસ ઉપર ઉતર્યા કે એમાં તમે પધારો, અમે તમારા દર્શન કરવા માટે તત્પર છીએ. ત્યારે માતાજીએ પ્રગટ થઈને કીધું કે જાઓ, હું તમારે ત્યાં તલાવની મધ્યની અંદર પ્રગટ થઈ. એ બ્રહ્માંડનું કેન્દ્ર એ જ આ કરુણામયમાં ખંભલાઈમાં અહીંયા પ્રગટ થયા. એક દિવ્ય જ્યોતિ સ્વરૂપ અહીંયા પધાર્યા હતા. ત્યારે અહીંયા ફરતું તળાવ અને વચ્ચે ટેકરી ઉપર માતાજી હોવાથી માતાજીને ફરીથી બ્રાહ્મણોએ પ્રાર્થના કરી, અમારા પૂર્વજોએ વડવાઓએ પ્રાર્થના કરી અને 700 વર્ષ પહેલાં માતાજીએ કીધું કે હું ગામની અંદર આવીશ. ત્યારે માતાજીને ખંભે બેસાડીને લઈ ગયા, એટલે મા ચામુંડામાંથી મા ખંભલાઈનું સ્વરૂપ થયું. એવી આ બ્રહ્માંડનું કેન્દ્ર અહીંયા મા ભગવતી સાક્ષાત પધાર્યા હતા. એટલે આ અમારું મૂળ આદ્ય સ્થાન છે. અહીંયા વર્ષમાં 2 વખત ખૂબ સરસ રીતે ભવ્યાતિ ભવ્ય 2 કાર્યક્રમો થાય છે. આ વખતે ડિસેમ્બરમાં પણ શ્રી જેને કહી શકાય મહાશક્તિ ખંભલાઈમાં લક્ષ ચંડીનું આયોજન છે. કરોડો આહુતિઓ અહીંયા પડશે. એટલે મા ભગવતીના જો આપને કૃપા હોય તો ડિસેમ્બરની અંદર આ અમૂલ્ય લાભ લેવા માટે આપ ચોક્કસ પધારશો. જય ખંભલાઈમાં, જય ચામુંડા.